અનેક ખેડૂતોના મગફળીના રજીસ્ટ્રેશન રદ થતા હવે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સેટેલાઇટના આધારે ચકાસણી કરાતા અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું। રાજકોટના કણકોટ, રામનગર, વાકુદડ ગામના ખેડૂતો એકઠા થયા। સેટેલાઇટ સર્વેમાં મગફળી જોવા ન મળતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। ત્યારે હવે સૌરાષ્ટ્રમાં રાજકોટના કણકોટ, રામનગર, વાકુદડ ગામના ખેડૂતો એકઠા થયા છે અને સેટેલાઇટ સર્વેમાં મગફળી જોવા ન મળતા તેમનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું, જેને લઈને તેમની મુશ્કેલી વધી છે। સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને ઉત્પાદન પણ સારું થવાનું છે। અત્યારે ખેડૂતો આપણી સાથે છે કે જેમને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, તે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે। ગઈકાલે જસદણમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોની જે મગફળીનું સેટેલાઇટ જે ઇમેજથી તપાસ કરવામાં આવી, જેમાં અનેક ખેડૂતો છે તેમને મેસેજ આવ્યા કે જે મગફળીનું રજીસ્ટ્રેશન રદ થયું છે। આપણી સાથે ખેડૂતો છે, શું પરિસ્થિતિ છે? તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું? હા, રજીસ્ટ્રેશન કરાવેલું છે, છતાંય ઉમાં સેટેલાઇટમાં આવેલું નથી અને રદ થઈ ગયું છે કારણ વિનાનું। બરોબર, કેમ રદ થયું? રદ થયું અને સેટેલાઇટમાં નથી આવ્યું, બાકી ફોર્મ ભર્યું છે, મંત્રીનો દાખલો છે, તલાટી મંત્રીનો, અને અહીંયા કે વીસી આવીને રૂબરૂ ફોટો લીધો છે મગફળીનો, છતાંય રદ થયું છે। બરોબર, મગફળીનો દાખલો આપ્યો છે? હા, મગફળીનો દાખલો આપ્યો છે। બરોબર, તમે શું કહેવા માંગશો? આખી પ્રોસિજર શું હોય છે? પ્રોસિજરમાં એવું છે, ખેડૂતોને આ હેરાન કરવાની વાત હોય છે ખરેખર તો, કે ખાતર લેવા જાય ત્યારે ખાતરમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે, ત્યારબાદ આ રજીસ્ટ્રેશનનો સમય આવે છે, ત્યારે રજીસ્ટ્રેશનમાં લાઈનમાં ઉભું રહેવાનું હોય છે। રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આ ડિજિટલ સર્વેનું કહે છે, ડિજિટલ સર્વેમાં ખેડૂતે ઓલરેડી અહીંયા મગફળી વાવેલી છે, તેમ છતાંય સર્વેમાં એવું કહે છે કે અહીંયા મગફળી બતાવતી નથી, એટલે ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે। તમારું કયું ગામ? મારું આ રામનગર ગામ જ છે। રામનગરમાં કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને કેટલાનું રદ થયું? રામનગરના લગભગ તમામ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલું છે। 2 દિવસમાં 18 જણાને કેન્સલ થયું છે રજીસ્ટ્રેશન। અચ્છા, રામનગરમાં? હા, આજુબાજુના ગામડામાં કઈ રદ થયાના સમાચાર ખરા? હા, બધા ગામડામાં અમે ન્યૂઝ ચેનલમાં, ટીવીમાં જોઈએ છીએ, બધા રદ થઈ ગયા। તમને કોઈ ફોન બોન આવતા? ના, કણકોટ બાજુના ગામમાં અમારે કણકોટ છે, ત્યાં પણ આવી રીતે રજીસ્ટ્રેશન રદ થયેલા છે। બરોબર, શું કામ રદ કેમ થયું? રદ ખેડૂતને હેરાન કરવા માટે સરકારને, બીજો કઈ વિકલ્પ નથી। ખેડૂત બીજાકડા જઈ ક્યાં શકે? એના અધિકારનો હોય બીજો, ઓફિસે ન જઈ શકે, એના માટે। તમે શું કહેવા માંગશો? તમારે રદ થયું છે? અમારે રદ નથી થયું, અમારા ગામના ખેડૂતોને રદ થયું છે, પણ અમે કહેવા એ જ માગી છે કે સરકારને માણસો મોકલવા જોઈએ। સેટેલાઇટ કરતા માણસો આવે ને તો આ રદ ન થાય। આ સેટેલાઇટ માપણી જેવું થયું? સેટેલાઇટ માપણી માણસો મૂકીને સર્વે કરી જાય, આ વીસી ફોટો પાડી ગયા, બધું કહી ગયું, તોય રદ થાય તો ખેડૂતને આટાણ હલર હાલતા હોય, મગફળી ઉપાડવી હોય, આ બધું હળિયું પટ્ટી તો કરવી ને એમ। બરોબર, દાખલા આપ્યા છે? દાખલા આપ્યા છે, બધું પ્રૂફ આપ્યા છે, બધું આપ્યું છે। અચ્છા, એટલા બધા પુરાવા તોય રદ? હા, તોય રદ થયું છે। બરોબર, આ સેટેલાઇટ નો મૂળ પ્રોબ્લેમ છે। સેટેલાઇટ થી પેલા જમીન માપી, એમાંય ગોટાળા થયા ને હવે આ સેટેલાઇટ આ પ્રોબ્લેમ થયો, એને માણસો મૂકીને કરે તો આ પ્રોબ્લેમ ન થાય, અને એને ટૂંકમાં ખેડૂત લાઈનમાં રાખવો ગમે એ હોય, એટલે આમાં બધું એ છે। નકર એને બીજો વિકલ્પ છે, ખેડૂતને 1000 રૂપિયા ભાવ ગણીને ઉપલા એને રજીસ્ટ્રેશન દઈ દેવું, ખેડૂત અડિયું જ ન થાય। ચોક્કસ, અહીંયા અન્ય ખેડૂતો, તમે શું કહેવા માંગશો? તમારે રદ થયું છે ખરેખર? હા, મારે, હું કણકોટ ગામનો ખેડૂત છું। અહીંયા આવી, હા બોલો બોલો, હા બોલો બોલો। અને મારે રજીસ્ટ્રેશન રદ થયું છે એવો મેસેજ આવેલો છે, મંત્રીનો દાખલો આપેલો છે, અને માંડવી ઓલરેડી મારે અત્યારે ઊભી જ છે ખેતરમાં, તો એવો મેસેજ આવ્યો કે તમારે માંડવીનો પાક નથી એમ વાવેલો, એટલે રદ કરવામાં આવે છે। તો આ ખેડૂતને તો શું સમજવું? મેસેજ છે તમારે? મેસેજ છે અત્યારે મારી પાસે। બરોબર, બતાવો, ત્યાં હું આ ભાઈ હારે વાત કરું, બોલો શું કહેવા માંગશો? મારું નામ છે રમેશભાઈ ઉકાભાઈ ખૂંટ, કણકોટ રામનગરમાં, મારી રામનગરમાં જમીન આવે છે, અને મારે મારા ઘરનાની એક પ્લોટમાં એક રદ થઈ ગયેલો છે, એમાં અત્યારે ઓલરેડી મગફળી ઉભી છે। જે સરકારી કર્મચારી તલાટી છે, વીસીઓ છે, એને આ દાખલો દેવા છતાં અત્યારે રદ બોલાવે છે। દાખલા આપ્યા છે? આ દાખલા આપ્યા છે। બરોબર, મગફળી ઊભી છે? હા, મગફળી ઉભી છે, અત્યારે તમે જોઈ શકો છો, આ બાજુનો જ પ્લોટ છે। બરોબર, ખેતર કહેવાય? આ ખેતર। ચોક્કસ, તમે શું કહેવા માંગશો? આ તો હેરાન કરવાની વાત છે, બીજું તો શું કહેવાય। હા, અમારે રદ તો અમારે થયું છે, પણ આમાં જો તમે મગફળી તો લાગે ઉભી છે, અમારા ગામમાં બીજું કઈ વાવેતર જ નથી, તો સેટેલાઇટ થી ગોટાળા કઈ રીતે થાય ઈ ને સમજાતું। બીજું જો આમાં વચારે જ ખાલી માંડવી હોય તો કદાચ નું આવે, પણ આ તો અમારે તો લાગે જ માંડવી છે,
તો સરકાર આ એક પ્રકારે ખેડૂતને હેરાન કરવા માંગે છે. ચોક્કસ અહીંયા જે ભાઈ પાસે મેસેજ આવ્યો છે એ વાંચીને સંભળાવીશ. અહીંયા જોઈ શકાય છે, દેખાડશું આપણે. મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે જો આમાં દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. શું કહેવા માંગશું, શું લખેલું છે, બોલો. 1 થી 5 તારીખ સુધી તો ઓલું થયું જ નતું રજીસ્ટ્રેશન, બરોબર, સર્વર ડાઉન ને એવું આવતું હતું. રાત ને દિવસ આ ધક્કા ખાવાના. હવે એ સર્વર ડાઉન હતું, 5 દિવસ તો અમારા ફેલ થયા ખેડૂના, બરાબર. હવે 10 થી રહ્યા, 10 દિવસમાં જે થઈ ગયું એ થઈ ગયું. પછી હવે આ ઉપરાંત બધાએ પ્રૂફ લઈને બધું કરીને કમ્પ્લીટ કર્યું હોય તો કાં ન આવે. બરોબર. આમાં ક્યાં વાંધો ક્યાં પડ્યો છે સેટેલાઇટમાં? સેટેલાઇટમાં તો હવે ઈ સરકાર આ શું કરે એ કઈ સમજાતું જ નથી. બરોબર. ભાઈ તમે શું કહેવા માંગશો? તમારે મગફળીનું વાવેતર છે? મારે મગફળી છે. તો તમારે શું થયું? મેસેજ આવ્યો તમારું રજીસ્ટ્રેશન કરાવ્યું મેં, તો કેન્સલ થયું. તમારે કેન્સલ થયું છે? ઓકે, ચોક્કસ. કણકોટ અને રામનગરના જે ખેડૂતો અહીંયા ઉભા છે, દ્રશ્યો આપણે બતાવવાનો. મોટા પ્રમાણમાં આ વખતે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા જે એક તરફ કલાકો સુધી લાઈનોમાં ઉભા રહી અને મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું, બીજી તરફ સેટેલાઇટ ઇમેજના આધારે આ ખેડૂતો છે તેમની મગફળીનું જે રજીસ્ટ્રેશન છે તે રદ કરવામાં આવ્યું છે. સરકાર ટેકાના ભાવે સારા ભાવ આપે છે, સારી બાબત છે, પરંતુ આ રીતે ખેડૂતો પરેશાન ગામે ગામ થઈ રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી, કૃષિ વિભાગ અને અધિકારીઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂરિયાત છે અને આવતા દિવસોની અંદર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની જરૂર છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.